બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 121 અને શ્લોક નંબર 122 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 121 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. ફરીવાર. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. પહેલો શબ્દ છે નિંદા લજ્જા ભયાપદ્ભ્ય. આ શબ્દની અંદર છૂટા છૂટા 4 શબ્દો છે. નિંદા, લજ્જા, ભય, આપદ્ભ્ય. એટલે કે નિંદા, લજ્જા, ભય કે આપત્તિઓને કારણે સત્સંગમ ન પરિત્યજેત, એટલે કે સત્સંગને છોડવો નહીં. તો બાળ મિત્રો, આ કડીનું સમૂહમાં આપણે 2 વાર ગાન કરીએ. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. ફરીવાર. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ. ફરીવાર. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિચિત ગુરુમ. બધા જ શબ્દો સમજાય તેવા છે, છૂટા છૂટા બોલી શકાય છે. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિચિત ગુરુમ. ફરીવાર. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિચિત ગુરુમ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિચિત ગુરુમ. ફરીવાર. નિંદા લજ્જા ભયાપદ્ભ્ય સત્સંગમ ન પરિત્યજેત. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિચિત ગુરુમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. નિંદા, લજ્જા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 121 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 122 પર. પહેલી કડીનું અહીંથી ગાન કરું છું, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. ફરીવાર. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. છેલ્લો શબ્દ છે શુદ્ધ ભાવતઃ. આ શબ્દમાં 2 શબ્દો છૂટા છૂટા છે. શુદ્ધ ભાવતઃ એટલે કે શુદ્ધ ભાવે કરીને. તો ફરીવાર આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. ફરીવાર. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. ફરીવાર. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. પહેલો શબ્દ છે મહદ્ભાગ્યમ.
એમાં બે શબ્દો છે, મહદ અને ભાગ્યમ એટલે કે મોટા ભાગ્ય. બીજો શબ્દ છે મમા સ્થિતિ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે, મમ, અસ્તિ, ઇતિ. મત્વા સ્વમોક્ષ હેતુના. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે, સ્વ, મોક્ષ, હેતુના એટલે કે પોતાના મોક્ષ માટે. તો આ રીતે આ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે, મહદ ભાગ્યમ, મમાસ્તીતિ, સ્વમોક્ષ હેતુના. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. મહદ ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. ફરીવાર, મહદ ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. હવે આખા શ્લોકનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ મહદ ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. ફરીવાર, સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ મહદ ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે, ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધ ભાવે મારા મોટા ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. તો બાળ મિત્રો, આ રીતે શ્લોક નંબર 121 અને શ્લોક નંબર 122નું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.